ખૂબ જ ઓછા ખર્ચામાં એકદમ બજાર જેવી આ કેક ઘરે બનાવી એકદમ સહેલી છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ પરફેક્ટ માપની સાથે એકદમ બેકરી જેવી ચોકલેટ કેકની રેસીપી. આ લોકડાઉનમાં જ્યારે બધા જ ઘરમાં હોય ત્યારે બાળકોની કેકની ડિમાન્ડ તો હોય જ છે. તો આજે આપણે ચોકલેટ કેક ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીથી બનાવશું, જે ખાવામાં એકદમ સોફ્ટ હોવાની સાથે કેક ઉપર કરેલા એકદમ સિમ્પલ ડેકોરેશનથી આ ચોકલેટ ખાવામાં ખૂબ જ ટેમ્પટિંગ લાગે છે. તો ઘરમાં નાના બાળકોથી લઈ અને બધાને ભાવે એવી ચોકલેટ કેક બનાવવાનું શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. ઘરમાં રહેલી સિમ્પલ વસ્તુમાંથી એકદમ ટેસ્ટી ચોકલેટ કેક બનાવવા માટે આપણે સૌથી પહેલા તેનું બેટર બનાવવાનું છે. તો તેના માટે મેં અહીંયા અડધા કપ જેટલું ફ્રેશ દહીં લીધેલું છે. જો ઘરમાં આ રીતનો મેજરિંગ કપ ના હોય તો તમે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લ્યો અને તે વાટકીના માપ પ્રમાણે તમારે અડધા કપ જેટલું દહીં લેવાનું છે. હવે આપણે જેટલું દહીં લીધું છે તેટલું જ એટલે કે અડધા કપ જેટલી મેં દળેલી ખાંડ લીધેલી છે. અહીંયા આપણે ખાંડને મિક્સર જારમાં એકદમ સારી રીતે પીસી લેવાની છે, જેથી તેના કોઈ પણ આખા કણ આપણા કેકના બેટરમાં ના આવે. હવે મેં અહીંયા 1/4 કપ જેટલું ફ્લેવરલેસ ઓઇલ લીધેલું છે. તમે ઓઇલમાં સનફ્લાવર ઓઇલ કે પછી કોઈ પણ બ્રાન્ડનું ઓઇલ કે જેમાં સ્મેલ ન આવતી હોય તેવું લઈ શકો છો, અને તેલની જગ્યાએ તમે બટરનો ઉપયોગ પણ કરી શકો છો. તેને એડ કરી દઈએ. હવે વિસ્કરની મદદથી ત્રણેય વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈને એક સરખું મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે મેં અહીંયા સૂપ ગાળવાનો ચાયણો લીધેલો છે, તેને આ રીતે બાઉલ પર રાખી દઈએ. તમે સૂપ ગાળવાના ચાયણાની જગ્યાએ ઘરમાં રહેલું કોઈ પણ કાણાવાળું વાસણ લઈ શકો છો. હવે મેં અહીંયા 1 કપ જેટલો મેંદાનો લોટ લીધેલો છે. તમે મેંદાના લોટની જગ્યાએ ઘઉંનો લોટનો ઉપયોગ પણ કરી શકો છો. અને સાથે 1 ચમચી જેટલો બેકિંગ પાવડર અને 1/4 ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરી દઈએ. જો ઘરમાં બેકિંગ પાવડર કે બેકિંગ સોડા ના હોય તો તમે તેની જગ્યાએ ઈનોનો ઉપયોગ પણ કરી શકો છો. પણ હા, તમારે ઈનોનો ઉપયોગ ફક્ત 1 જ ચમચી જેટલો કરવાનો છે, વધુ નથી કરવાનો. સાથે ચપટી જેટલું મીઠું એડ કરીને બધી જ વસ્તુને એકદમ સારી રીતે ચાળી લઈએ. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ એકદમ સારી રીતે ચડાઈ ગઈ છે. હવે વિસ્કરની મદદથી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. પણ આપણું કેકનું બેટર ઘણું બધું થીક છે. તો હવે તેને પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં કરવા માટે મેં અહીંયા અડધા કપ જેટલું દૂધ લીધેલું છે. તેને બેટરમાં થોડું થોડું એડ કરીને આપણે કેકનું બેટર બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે દૂધ એડ કર્યા પછી આપણું કેકનું બેટર થોડું થીક અને આ રીતે ફ્લોઈંગ એટલે કે ચમચામાંથી પડે તે રીતનું બની ગયું છે. અને આ બેટરને આ રીતનું પરફેક્ટ કન્સિસ્ટન્સી વાળું કરવા માટે મારે ફક્ત 1/4 કપ જેટલા દૂધની જરૂર પડેલી છે. છેને બનાવવું એકદમ સહેલું. તો આ આપણી કેકનું બેઝિક બેટર તૈયાર થઈ ગયું છે. આ બેટરમાં તમે કોઈ પણ ફ્લેવર એડ કરીને તમારી મનપસંદ ફ્લેવરની કેક બનાવી શકો છો. પણ આજે આ કેક આપણે બધાની ફેવરેટ એવી ચોકલેટ ફ્લેવરની બનાવવાના છીએ. તો તેના માટે મેં અહીંયા 2 ચમચી જેટલો કોકો પાવડર લીધેલો છે. જો ઘરમાં કોકો પાવડર ના હોય તો તમે તેની જગ્યાએ 1 ચમચી જેટલો ઇન્સ્ટન્ટ કોફી પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. પણ હા, કોફી પાવડરનો ઉપયોગ વધુ પડતો ના કરતા, નહીં તો કેક થોડી બીટર ટેસ્ટની થઈ જશે. હવે મેં અહીંયા 1 ચમચી જેટલું વેનીલા એસન્સ લીધેલું છે. વેનીલા એસન્સ નાખવું ઓપ્શનલ છે, પણ તેની ફ્લેવર કેકમાં એકદમ સરસ લાગે છે. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણો ચોકલેટ કેકનું એકદમ ફટાફટ અને ખૂબ જ સહેલી રીતે બેટર તૈયાર થઈ ગયું છે. છેને બનાવવું એકદમ સહેલું. જો બાળકોને આ બેટર બનાવવાનું કહીએ તો તે પણ બનાવી શકે. હવે આપણે ફટાફટ બેટરને કુકરમાં એડ કરી દઈએ. તો તેના માટે મેં અહીંયા એક નાની સાઇઝનું કુકર લીધેલું છે. આપણે આ કેકને ડાયરેક્ટલી કુકરમાં જ બનાવવાની છે, તેથી કુકરને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ.
હવે કેક સહેલાઈથી નીકળી જાય તેના માટે કુકરના તળિયે બટર પેપર રાખીને તેને પણ થોડા તેલથી ગ્રીસ કરી લઈએ. જો ઘરમાં બટર પેપર ના હોય તો તમે કુકરમાં તેલ લગાવ્યા પછી થોડા ડ્રાય ફ્લોરથી ડસ્ટ કરી લેજો. તમારી કેક એકદમ સહેલાઈથી ડીમોલ્ડ થઈ જશે. અને જો ઘરમાં આ રીતનું નાનું કુકર ના હોય અને તેના બદલે આ રીતનું મોટી સાઇઝનું કુકર હોય તો આ કુકરના તળિયે 1 થી 1.5 કપ જેટલું મીઠું એડ કરીને આ રીતે સ્પ્રેડ કરી લેજો. અને તેમાં આ રીતનું કોઈ પણ સ્ટેન્ડ રાખી દેજો અને પછી ઘરમાં રહેલું કોઈ પણ મોલ્ડ કે પછી ડબ્બાને તેલથી ગ્રીસ કરીને તેમાં બટર પેપર રાખી અને તમે કેક બેક કરી શકો છો. અને બસ પછી કુકરનું ઢાંકણ બંધ કરતી વખતે તેમાંથી સીટી અને રિંગ કાઢી લેજો. તો આપણું કેક અને બિસ્કિટને બેક કરવાનું હોમમેડ ઓવન તૈયાર થઈ ગયું છે. હવે કેકના બેટરને કુકરમાં એડ કરી દઈએ અને બસ પછી કુકરના ઢાંકણમાંથી સીટી અને રિંગને કાઢી લઈએ અને ઢાંકણ બંધ કરીને કેકને બેક કરવા માટે લઈ લઈએ. તો કુકરમાં ડાયરેક્ટલી કેકને બેક કરવા માટે આપણે ગેસ ઉપર સૌથી પહેલાં આ રીતનો એક તવો રાખવાનો છે. તવો રાખવાથી ગેસની ફ્લેમ ડાયરેક્ટલી કુકરમાં નથી પહોંચતી, જેનાથી આપણી કેક એકદમ સરસ રીતે બેક થાય છે. તો તવો રાખવો ખૂબ જ જરૂરી છે. હવે તવા ઉપર આ રીતે કુકરને રાખી દઈએ. હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરીને આપણે કેકને 35 થી 40 મિનિટ માટે બેક કરવાની છે. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો જ રાખવાની છે. જરા પણ હાઈ નથી કરવાની, નહીં તો આપણી કેક બરાબર બેક નહીં થાય અને બળી જશે. તો 35 થી 40 મિનિટ જેવું થઈ ગયું છે. હવે કુકરનું ઢાંકણ ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે કેક એકદમ સારી રીતે બેક થઈને ફૂલી ગઈ છે. તો આપણી કેક બરાબર બેક થઈ છે કે નહીં તે ચેક કરવા માટે આ રીતની કોઈ પણ સળી કે છરીની મદદથી કેકના સેન્ટરમાં એડ કરીએ. તો તમે જોઈ શકો છો કે સળી એકદમ ક્લીન બહાર આવી છે. મીન્સ આપણી કેક એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. જો આ સમયે તમારી સળી એકદમ ક્લીન બહાર ન આવતી હોય તો કેકને ફરી પાછું 5 થી 7 મિનિટ માટે બેક કરી લેજો. તમારી કેક એકદમ પરફેક્ટ કૂક થઈ જશે. હવે કેકને 15 થી 20 મિનિટ માટે એકદમ સારી રીતે ઠરવા દઈએ. ડીમોલ્ડ કરતાં પહેલાં કેકને ઠારવી ખૂબ જ જરૂરી છે. જો ગરમા ગરમ કેકને ડીમોલ્ડ કરશું તો તે બટકી જશે. તો આપણી કેક ઠરે છે ત્યાં સુધી આપણે કેકને સજાવવાનું એકદમ સહેલી રીતથી ચોકલેટ ગનાશ તૈયાર કરી લઈએ. તો તેના માટે મેં અહીંયા એક પેન રાખેલું છે. તેમાં 1/4 કપ જેટલું મેં દૂધ લીધેલું છે. તેને એડ કરી દઈએ. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને દૂધને સહેજ ગરમ થવા દઈએ. હવે દૂધમાં 1 મોટી ચમચી જેટલું બટર એડ કરી દઈએ અને આ રીતે તેને દૂધમાં એકદમ સારી રીતે મેલ્ટ કરી લઈએ. બટર એડ કરવાથી આપણો ગનાશ એકદમ શાઇની અને સરસ બનશે. તો તમે જોઈ શકો છો કે દૂધ સહેજ બોઇલ થવા લાગ્યું છે. હવે આપણે દૂધને ઉકાળવાનું નથી, તેથી આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે મેં અહીંયા 3/4 એટલે કે વજનમાં 100 ગ્રામ જેટલી ડાર્ક ચોકલેટ લીધેલી છે. જો ઘરમાં ડાર્ક ચોકલેટ ના હોય તો તમે તેની જગ્યાએ કોઈ પણ કેડબરીનો ઉપયોગ પણ કરી શકો છો. પણ હા, ડાર્ક ચોકલેટ પ્રમાણમાં થોડી સસ્તી હોય છે. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ચોકલેટને ડાયરેક્ટ ફ્રીઝરમાંથી નથી લેવાની. થોડી રૂમ ટેમ્પરેચર પર આ રીતની થઈ જાય પછી જ લેવાની છે. તેની ઉપર આપણું દૂધ અને બટરનું સહેજ ગરમ મિક્સર આ રીતે એડ કરી દઈએ અને બસ પછી ચમચાની મદદથી આ રીતે મિક્સરને હલાવતા જઈએ. તો તમે જોઈ શકો છો કે ફક્ત 1 થી 2 મિનિટમાં જ આપણી ચોકલેટ એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે. તો આપણો એકદમ થીક અને પરફેક્ટ ચોકલેટ ગનાશ તૈયાર થઈ ગયો છે. આ ચોકલેટ ગનાશ જેમ ઠરતો જાય છે તેમ થીક થતો જાય છે. જો તમારે વધુ પડતો થીક ગનાશ જોતો હોય તો તમે તેને રેફ્રિજરેટરમાં 15 થી 20 મિનિટ માટે રાખી દેજો. તમારો એકદમ થીક ચોકલેટ ગનાશ તૈયાર થઈ જશે. તો આપણો કેક સજાવવાનો ચોકલેટ ગનાશ તો તૈયાર થઈ ગયો છે. હવે આપણે કેકને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે કેક એકદમ સારી રીતે ઠરી ગઈ છે. હવે થાળી ઉપર આ રીતે કુકરને ઊંધું કરીને કેકને ડીમોલ્ડ કરી લઈએ.
તો આપણી કેક એકદમ ફટાફટ ડીમોલ્ડ થઈ ગઈ છે. હવે ઉપરના બટર પેપરને આ રીતે હળવે હાથે કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો કે કેક એકદમ સોફ્ટ, જાળીદાર અને પોચી રૂ જેવી બની છે. તમે હાથેથી આ રીતે કેકને દબાવશો તો તમે જોઈ શકશો કે કેક એકદમ સ્પંજી અને સોફ્ટ છે. તો કોઈ પણ જાતના ઈંડાના ઉપયોગ વગર એકદમ સોફ્ટ બનેલી આપણી આ કેકને વધુ ટેસ્ટી કરવા માટે ઉપરથી આ રીતે ગનાશને એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે ગનાશ એકદમ સારી રીતે ચોકલેટ કેક ઉપર સ્પ્રેડ થઈને તેને કવર કરી લીધેલી છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ટેમ્પટિંગ લાગે છે. તમે અહીંયા ચોકલેટ ગનાશની જગ્યાએ ચોકલેટ સોસનો ઉપયોગ પણ કરી શકો છો. હવે કેકને એકદમ બજાર જેવી બનાવવા માટે મેં અહીંયા થોડા ચોકલેટ વર્મસીલી લીધેલા છે. આ વર્મસીલી તમને બજારમાં એકદમ સહેલાઈથી મળી જશે, પણ જો ઘરમાં ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તેનાથી આપણી ચોકલેટ કેકની સાઇડ્સ આ રીતે ડેકોરેટ કરી દઈએ. હવે મેં અહીંયા થોડા વ્હાઈટ ચોકલેટના બોલ્સ લીધેલા છે. તેને આ રીતે ચોકલેટ કેક ઉપર સ્પ્રિંકલ કરી લઈએ. તો બની છે ને આપણી ચોકલેટ કેક એકદમ ટેસ્ટી અને બજાર જેવી. આ ચોકલેટ જોઈને કોઈ નહીં કહે કે તમે તેને ઘરે બનાવેલી છે. તો ઘરમાં રહેલી વસ્તુમાંથી એકદમ સહેલી રીતથી સોફ્ટ, સ્પોન્જી અને સ્વાદમાં સુપર ટેસ્ટી આ ચોકલેટ કેક એકવાર ઘરે બનાવશો તો બજારની તો ભૂલી જ જશો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.